સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને શ્રી હરિજીને પુરુષોત્તમ સમજીએ છીએ તેનો ઠેરાવ કરવો ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા મહાત્મ્ય સહિત ભક્તિ તેનો પણ ઠેરાવ કરવો ને જે સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો. કેમ જે નિર્ધાર કર્યા વિના દેશ કાળાદિકે કરીને એક સ્થિતિ રહેતી નથી ને શ્રીજીના ભક્તની સેવા ચાકરી, નમસ્કાર, પૂજા આદિક જે કરવું તેનો પણ ઠેરાવ કરવો ને એમ કર્યા વિના તો શ્રી હરિજીને અર્થે યજ્ઞ આદિ કરતા હોઈએ તે બીજા દેવને અર્થે પણ થઈ જાય. તે સારું દ્રઢ વિચાર કરીને કરવો ને એ વાર્તાનો તલ તુંબડીની પેઠે શ્રદ્ધા સોતો અતિશય શ્રવણ મનનાદિક અભ્યાસ કર્યા કરે તો સાક્ષાત્કાર થાય. શું યાદ રાખ્યું? ભગવાનની સેવા પૂજા કરતા હોય તો એનો ઠેરાવ કરવો, સત્પુરુષનો ઠેરાવ કરવો. સત્પુરુષનો શું ઠેરાવ કરો? આ સત્પુરુષને એમ હે શું ભાઈ તમે શું સમજ્યા? તમે પેલું રાખો નથી યાદ લાવ્યા? લ્યો. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એવા અને ધર્મ કહેવાય, અને જ્ઞાન કહેવાય, અને વૈરાગ્ય કહેવાય, અને ભક્તિ કહેવાય. એમ ઠેરા કરો શું કરવો? એમ એટલે નિશ્ચય કરવો. એટલે નિશ્ચય એટલે ઠેરાવ, ડિસિઝન. એટલે શું કરવો એમ? એટલે જ પોતાના જીવમાં ઉતારવું. હે? પોતાના જીવમાં ઉતારવું. તો એ તો ઠેરાવ કે જીવમાં ઉતારવું એવું તો ક્યાં કીધું? ઠેરાવ કરવો કે જીવમાં ઉતારવું એમ શું? પોતે શા માટે કરે છે એ નક્કી કરવું. વાય આવ અને વોટ એનો ઠેરાવ કરવો. હું શા માટે સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ માનું છું? તો અક્ષરધામમાં જવા હાટું માનું છું. મારા જીવના કલ્યાણને માટે હું માનું છું. એમ એનો મહિમા હું કરવા જાણું છું. તો મને એનું સુખ આવે એના માટે હું એનો મહિમા જાણું છું. એમ નાનો નાનો ઠેરાવ કરવો. એમ પછી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને મહાત્મ્ય સહિત ભક્તિ એનો ઠેરાવ શું કરવો? ધર્મનો ઠેરાવ શું કરવો? અને ધર્મ કહેવાય અને અધર્મ કહેવાય. એમ ધર્મ પાડીને કેવી રીતે ભગવાનથી નજીક જવું ને ભગવાનને રાજી કરવા. અક્ષર ભગત હોય કે છે તમે કઈ ધર્મ પાળો છો કે નથી પાળતા? હે નાના સાહેબ એવું કે છે કઈ કહેતા જ નથી. તો કઈ કેવું જોઈએ? તે કથામાં બેઠા તો પછી એનો ટેક્સ તો ભરવો જોઈએ ને. શું ભાઈ? ગમે તેવી પરિસ્થિતિમાં પણ લોપાય નહીં એનો. હું કરવા ધર્મ પાળું છું અને બીજા 5 જણા મને આમ ચાવી ઉંબેળનારા મળે તો મારું શું થાય? એવો ઠેરાવ કરો. હું વૈરાગ્ય રાખું છું તો મારા બધા વખાણ કરે એટલે રાખું છું કે પકડ મુજે જોર આતા હે, વખાણ કરીને મને પોરો ચડી જાય છે એટલા માટે વૈરાગ્ય રાખું છું કે સ્વામિનારાયણને રાજી કરવા હાટું રાખું છું? એની કાંઈ સેવા કરું છું? વાય હું શું કરવા કરું છું? મહારાજ વદનાવ્રતમાં કીધું ને કે સત્સંગ કરવો એ શું કરવા કરવો? કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો. વળી કેવળ લખ્યું, પોતાના જીવના કલ્યાણને અર્થે એટલું જ ન લખ્યું, કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે. બીજી કાંઈ આશા રાખવી નહીં. હું કથામાં બેહું છું એ શું કરવા બેહું છું?
શું કરો બેહો તમે? ક્યાં જવું? ટેક્સ થઈ ગયો ને બધાએ હાકડીમાં લાવીને ભાંભરીને ભેળા કર્યા એટલે શું કરવું? કાનૂની સંધિ. એ કાનૂની સંધિ. કાનૂની સંધ્યાની ગોળે આ સીધો આમ દાનો નાખીને ઓમ ભૂર ભૂ સ્વાહા. કામ તો શું હતું? ટોયલેટ જવું હતું, પણ બધા કાનૂની સંધ્યા પર ટેક્સ નાખી દીધો એટલે શું કરવું? એવું છે કે શું છે? એમ આપણે જે કાંઈ પૂજા કરીએ છીએ મહારાજની રૂટીન ક્રિયા કરીએ છીએ એમાં હોતે ઠેરાવ કરવો જોઈએ કે હું આ શા માટે કરું છું. પહેલાં હું કરતો હતો, પછી કોઈક મને ચાવી ઉંબેળનારો મળે તો હું કરીશ, એનો ઠેરાવ કરી રાખો. હું સેવા કરું છું તો હું કરું છું શા માટે? અને બીજા કોઈ મારો ટ્રેક ફરી જાય કે ન ફરે, જો ફેરવવાવાળા મળે તો એનો ઠેરાવ કરી રાખવાનો. કાલે આપણે બધું સ્ટ્રેન્થ નક્કી કરવાની. આપણો મૂડ છે એ ક્યારે બદલી જાય ને ક્યારે. બે પ્રકારના મૂડ હોય ને. ક્યાં? એક તબલા મૂડ અને બીજો ફોટા મૂડ. કોઈક તમને એમ કે મારા ઉભા રે ભાઈ તમારો ફોટો લેવો, તો આપણે તો કંઈ ખાય હું હરકો મૂડ કરી લઉં. એક ફોટા મૂડ અને એક તબલા મૂડ. તબલા નામ ટકોર વગર ભો ભો મને કરવા. કાં પૂગી જાય એમ હોય તો આપણે સામું ભો ભો કરે, ન પૂગે એમ હોય તો ઓલી બાજુ જઈને ભો. એટલે તબલા મૂડ આપણને ક્યારે આવે અને ફોટા મૂડ ક્યારે આવે એનો ઠેરાવ કરવો જોઈએ. ઠેરાવ કર્યા વિના તો ક્યારેક આપણે જોતો ન હોય ને આવી પડે તો આપણે તો જોતો ન હોય મૂડને, અને તોય આવી પડે પરાયણે. એટલે એનો ઠેરાવ કરવાનો. જો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ. હું શું કરવાને વચનામૃત વાંચું છું, હું શું કરવાને સ્વામીની વાતો વાંચું છું, એનો કંઈક ઠેરાવ તો હોવો જોઈએ કે અમથું અમથું કરવું, લોલે લોલમાં કરવું, બીજા કરે છે એટલે કરવું. એવું કરવું કે આઈ હેવ માય ઓન એજન્ડા. એમ એજન્ડા કોકનો ઉછીનો લઈને ન કરવો. એમ ક્યાંક આપણો ઓન એજન્ડા હોવો જોઈએ કે હું આટલા માટે કરું છું. જે સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો, ઠેરાવ કરવો કે આ સત્પુરુષ ને આ સત્પુરુષ. એમ તો હું હે વાય નક્કી કરવું કે તેનાથી મારું જીવનું કલ્યાણ થાય છે. તેમ મારા જીવના કલ્યાણને માટે કરું છું કે કાંઈ પ્લેટફોર્મ લેવા હાટું કરું છું કે કાંઈ ચાન્સ લેવા હાટું કરું છું? શા માટે કરું છું? શા માટે હું એની હારે જોડાયેલો છું? કે ક્યાંય જગ્યા નથી એટલે જોડાયેલો છું, જગ્યા મળે તો વયો જાય એટલા માટે કેમ છે? હાપટમાં આવ્યા કાન પકડીને જોડ્યા છે એટલે જોડાણો છું કેમ છે? એનો પોતાના મનમાં ઠેરાવ કરવો. અને કેવી રીતે ઠેરાવ કરવો? કેવી રીતે કરવો? કેવી રીતે કરવો? આમાં શું કીધું? એમ આમાં કીધું છે એટલું છે. કેવી રીતે કરવું? દઈ ફરીથી વાંચો ભાઈ, હાલો આખી વાત વાંચો. અને શ્રી હરિજીને પુરુષોત્તમ સમજીએ છીએ તેનો ઠેરાવ કરવો, ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા મહાત્મ્ય સહિત ભક્તિ તેનો પણ ઠેરાવ કરવો, ને જે સત્પુરુષને ગુરુ જેવા માનવા તેનો પણ નિર્ધાર કરવો. કેમ જે નિર્ધાર કર્યા વિના દેશ કાળાદિકે કરીને એક સ્થિતિ રહેતી નથી.
કોક ચાવી ઉંબેળવા વાળો મળી જાય આપણને, આપણી ચાવી કોકને દીધી હોય ને આપણે, એ ઉંબેળવા વાળો મળી જાય તો પછી ઠેરાવ પ્રમાણે રહે નહીં, અથવા તો આપણું ધાર્યું ન થાય તો અટાણે ઠેરાવ પ્રમાણે પછી રહે નહીં. આપણને અનુકૂળ ન આવ્યું તો આ નક્કી ખંભે થયેલો ને આવું પીડ્યા, એટલે એ ઠેરાવ કર્યો ન હોય. એટલે જ્યાં ગદરી ત્યાં રહી એવું ગદરાણ ગુદરાણ કરવા હાટું કરતા હોય. પણ આને કેમ કરવું, કેટલું કરવું, વાય હાવ અને વોટ, શું મારે કરવું, કેવી રીતે કરવું અને શા માટે કરવું, એ બધા આપણે જે કરતા હોય એનો જ ઠેરાવ કરો. બીજા કોઈ કરતા હોય એનો ન ઠેરાવ કરો. આપણે જે કરીએ છીએ એનું ક્લેરિફિકેશન કરવાનું, લેસર શાર્પ. હું આટલા માટે જ કરું છું, આટલા માટે નહીં, તો એને લેસર શાર્પ કહેવાય. આટલા માટે કરું છું એટલે તો ખાલી ઠેરાવ કહેવાય. પણ આટલા માટે નથી કરતો એમ, મને બધાય વખાણે, મને હરખું પ્લેટફોર્મ મળે, હું મહંત કે ફલાણો કહેવાવ, આવું મને ઓલા સ્થાપિત હક્કો થોડાક મળે, એટલા માટે હું કરું છું, એટલા માટે નથી કરતો, એને લેસર શાર્પ કહેવાય. આમ નહીં ને આમ, આટલા માટે કરું છું ને આટલા માટે નથી કરતો, ન કરવા જેવું હોય ને પાછું. આટલા માટે ન કરવું એવું મહારાજ કીધું હોય કે જીવનો તો એવો સ્વભાવ છે, કોક વખાણે તો તૂટી જાય અને ન વખાણે તોય તૂટી જાય, ન વખાણે તોય તૂટી જાય, અને વખાણે તો તૂટી મરે અને ન વખાણે તો ડિસ્કનેક્ટ થઈ જાય, એવો સ્વભાવ છે. અને સાચું ખોટું એવું કંઈ કરવાનું નહીં, વખાણ જોઈ. ગુરુ મહારાજ કહે છે ને, બેહને ખાણને માણસને વખાણ, બે તમારે જો બોગરું ભરીને દૂધ દઈ દે, બેહને ખાણ મૂકે એટલે 1 લીટર વધારે દૂધ દઈ દે, અને આપણા વખાણ કરે એટલે આપણે 1 કલાક વધારે ખેંચી લઈએ, જે કાંઈ કરતા હોય વધારે ખેંચી લઈએ થોડું, ખાંડ ને વખાણ. તો હું કરવા કરીએ છીએ એવું રહ્યું નહીં. શાર્પ નિર્ણય કરવો, નિર્ધાર કરવો કે મારે મારા જીવના કલ્યાણને અર્થે કરવું. પછી હજી બાકી મુદ્દો તો રહી ગયો, પાછળ વાંચો કેમ કરવું. ને જે સત્પુરુષને ગુરુ માનવા તેનો પણ નિર્ધાર કરવો. કેમ જે નિર્ધાર કર્યા વિના દેશ કાળાદિકે કરીને એક સ્થિતિ રહેતી નથી. ને શ્રીજીના ભક્તની સેવા ચાકરી, નમસ્કાર, પૂજા આદિ જે કરવું તેનો પણ ઠેરાવ કરવો. ને એમ કર્યા વિના તો શ્રી હરિજીને અર્થે યજ્ઞ આદિ કરતા હોઈએ તે બીજા દેવને અર્થે પણ થઈ જાય. પેલું મહાભારતમાં કથા છે ને કે ભાઈ શલ્ય છે એ એક અક્ષિણી સેના લઈને યુધિષ્ઠિર મહારાજાને મદદ કરવા જતા હતા, અને વચ્ચે ઓલા બધા ઠંડાના સ્ટોર આવ્યા, કોકા કોલા, પેપ્સીના, એટલે એમાંથી પ્રભાવિત થઈ ગયા અને પૂછ્યું કે આ કોને મૂક્યા છે, એટલે કે દુર્યોધન મહારાજે. તો કે હાલો આપણે દુર્યોધન પાસે નીકળ્યા, ત્યાં ઠેરાવ નહીં કર્યો હોય અને શાર્પ નહીં કર્યો હોય. જે ચા પાણી કોકા કોલા હરખા પાય એનું કામ કરવું, એવું ને.